વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 BA ચેમ્પિયન પાર્ટ 5 એક્ટિવિટી સ્પીકિંગ ડુ ઇટ યોરસેલ્ફ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક્ટિવિટીમાં આપણને સૂચના આવી છે લેટ્સ પ્લે આઈડેન્ટિફાય મી. ચાલો રમીએ મને ઓળખો. વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપી છે કે શિક્ષક વર્ગને 2 જૂથમાં વિભાજિત કરશે. દરેક જૂથમાંથી એક વિદ્યાર્થી આગળ આવશે અને વર્ગ સમક્ષ તેમની મનપસંદ રમતની એક્શન કરશે. અન્ય જૂથ ક્રિયાનું અને રમતનું અનુમાન લગાવશે. જે જૂથ સાચી રમત ઓળખશે તે જૂથને 1 પોઈન્ટ મળશે. શિક્ષક વિદ્યાર્થીઓને શક્ય તેટલી વધુ રમતો વિશે વિચારવા અને અલગ અલગ ક્રિયાઓની એક્શન્સ કરવા પ્રોત્સાહિત કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રમત રમવાની છે. અહીંયા તમે એક GIF ઇમેજ જોઈ શકો છો. એમાં જે પ્રમાણે એક્શન કરે છે એવું એક જૂથ એક્શન કરશે, જેમ કે A અને B. તો B વિદ્યાર્થીઓ છે એ આ રીતના એક્શન કરશે, જે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો. અને બીજા વિદ્યાર્થીઓએ એક્શન શાની છે એ ઓળખવાની છે અને કહેવાનું છે. ઓકે, તો આ એક્શન શાની છે? ક્રિકેટની છે. ઓકે, એ વિદ્યાર્થી મિત્રો તમે અલગ અલગ એ જૂથનો વારો આવે એટલે એ એક્શન કરશે અને બી જૂથ એ એક્શનને ઓળખશે. ઓળખી લેશે તો 1 પોઈન્ટ મળશે, નહીં ઓળખે તો પોઈન્ટ મળશે નહીં. બરાબર, એ પ્રમાણે બી જૂથ એક્શન કરશે અને એ જૂથ ઓળખશે. આ રીતે આ રમત રમવાની છે. એટલા માટે અહીંયા રમત મેં થોડીક ઉદાહરણ તરીકે આપેલ છે: ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ફૂટબોલ, બેડમિન્ટન અને લંગડી. આના સિવાયની પણ રમતો તમે વિચારીને કરી શકો છો એની એક્શન. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્પીકિંગમાં આપણને સૂચના આપી છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. પિક્ચર, ચિત્રનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો. એ 3 ચિત્ર આપેલ છે. એ 3 ચિત્રનું આપણે વર્ણન કરવાનું છે. પહેલું ચિત્ર છે ગિલ્લી દંડાનું છે, બીજું ચિત્ર લંગડીનું છે, ત્રીજું ચિત્ર કબડ્ડીનું છે. અને આપણને અહીં કહેલું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, અને અહીંયા બ્લેન્ક આપેલ છે. એટલે કે પહેલા શરૂઆત આપણે અહીંથી કરવાની છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગિલ્લી દંડા, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લંગડી, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કબડ્ડી. તો આપણે અહીંયા પહેલું ચિત્ર છે ગિલ્લી દંડા, એનું ડિસ્ક્રાઇબ કરીએ તો આ રીતે આપણે લખવું પડે વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગિલ્લી દંડા. There are 3 children playing gilli danda near water. It looks like a traditional game. ત્યારબાદ બીજું ચિત્ર આપ્યું છે લંગડીનું. એનું વર્ણન આ રીતે કરીશું આપણે. This is a picture of Langdi. There are 2 girls happily play Langdi. The Langdi game is a traditional Indian tag-like sport where one player hops on one leg. ત્રીજું ચિત્ર આપ્યું છે કબડ્ડીનું. એનું ડિસ્ક્રાઇબ આ રીતના કરીશું આપણે. This is a picture of kabaddi. There are players tackling each other on a ground. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પિક્ચરનું વર્ણન કરીને લખવાનું હતું. ત્યારબાદ સ્પીકિંગમાં આપણને સૂચના આપેલ છે રીડ ધ ડાયલોગ. સંવાદનું વાંચન કરો. મેક પેર્સ, જોડી બનાવો. એન્ડ એનેક્ટ ઇટ, અને ભજવો. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ડાયલોગ છે એને પહેલા વાંચી લઈએ, સમજી લઈએ, પછી તમે તમારા વર્ગની અંદર એની જોડી બનાવીને એકબીજા સાથે ભજવવા પ્રયત્ન કરજો. સ્વપ્નિલ સેઝ I like ખોખો very much. Do you like it? સ્વપ્નિલ કહે છે મને ખોખો ખૂબ જ ગમે છે. તને ગમે છે? Kian says, no, I don't, but I like kabaddi very much. તો કિયાન કહે છે ના, મને નથી ગમતું, પણ મને કબડ્ડી ખૂબ જ ગમે છે.
વાય ડુ યુ લાઈક ખોખો? શા માટે તને ખોખો ગમે છે? સ્વપ્નિલ સેઝ ખોખો મેક્સ our body very flexible and quick. સ્વપ્નિલ કહે છે કે ખોખો આપણા શરીરને ખૂબ જ લચીલું અને ત્વરિત બનાવે છે. કિયાન સેઝ યસ. કબડ્ડી also makes our body very strong and mind alert. કિયાન કહે છે હા, કબડ્ડી પણ આપણા શરીરને ઘણું મજબૂત અને મગજને સતેજ બનાવે છે. સ્વપ્નિલ સેઝ all games make us healthy and strong. સ્વપ્નિલ કહે છે બધી જ રમતો આપણને સ્વસ્થ અને મજબૂત બનાવે છે. કિયાન સેઝ ઇટ્સ ફન પ્લેઇંગ ગેમ્સ. કિયાન કહે છે હા, અને તે રમતો રમવામાં મજા પણ આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ ડાયલોગ વાંચવાના એકબીજા સાથે અને તમારા રૂમમાં બજાવવાના છે. ત્યારબાદ ડુ ઇટ યોરસેલ્ફ, તમારી જાતે કરો. એમાં આપણને સૂચના આપી છે મેક a list of games played in your school. વિદ્યાર્થી મિત્રો, તમારી શાળામાં રમાતી રમતોની યાદી તમારે બનાવવાની છે. Make a chart displaying information about any one of these games. અને વિદ્યાર્થી મિત્રો, આપણે જે યાદી બનાવી એ યાદીનો એક ચાર્ટ બનાવવાનો છે. ડિસ્પ્લેઇંગ એવું બતાવતું જેની ઇન્ફોર્મેશન આપવાની. આપણે જે રમત આપી છે એની માહિતી આપણે આપવાની છે. એની વન ઓફ ધીસ ગેમ્સ, અને એ પણ કોઈ પણ એક રમતની. ઓકે, એની તમારી માહિતી આપવાની છે. અને ઇન્ક્લુડ એનો સમાવેશ કરવાનો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું 4-5 ગેમની માહિતી તમને ચાર્ટ બનાવીને આપીશ. તમારે કોઈ પણ એક ગેમની માહિતી તમારી રીતે બનાવવા પ્રયત્ન કરજો. હું એક્ઝામ્પલ રીતે અહીંયા તમને ચાર્ટ પ્રદર્શિત કરીશ. આપણે એમાં સમાવેશ કરવાનું છે હુ પ્લેઝ ધીસ ગેમ. આપણે જે ઇન્ફોર્મેશન આપવાની છે એમાં આપણે પહેલા હુ પ્લેઝ ધીસ ગેમ, આ રમત કોણ રમે છે. ઓકે, વેર ઇઝ ઇટ પ્લેડ, અને ક્યાં રમાય છે. ઇઝ ઇટ અ ટીમ સ્પોર્ટ, સો તે ટીમમાં ટુકડીમાં રમાય એવી રમત છે. હાઉ ડીડ ધીસ સ્પોર્ટ બિગિન, આ રમતની શરૂઆત કેવી રીતના થઈ. અને ફેમસ સ્પોર્ટ્સ પર્સન, અને ફેમસ જે રમત ખેલાડી છે એ રમતના એનું એમાં સમાવેશ કરવાનો છે. ઓકે, આ મુદ્દાને આધારે આપણે ચાર્ટ ડિસ્પ્લે કરવાનો છે. તો આ રીતના ચાર્ટ પડશે વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા સ્ક્રીન ઉપર ચાર્ટ જોઈ શકો છો. એ ચાર્ટનો તમારે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં ઇન્ફોર્મેશન કેટેગરી જે ઇન્ક્લુડ કરવાનું કીધું હતું, અહીંયા તમે આ જોઈ શકો છો કોલમની અંદર એમાં ઇન્ક્લુડ કરેલ છે. અહીંયા રમત પણ ઇન્ક્લુડ કર્યું છે, ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ચેસ. હવે આમાંથી કોઈ પણ એક રમત તમે લઈ લો વિદ્યાર્થી મિત્રો, અને એના ઉપર તમે સરસ મજાની માહિતી એકઠી કરીને તમારા શિક્ષકને બતાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરશો, બેલ આઇકનને પ્રેસ કરજો, અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.